તમે ગ્રાફ ભણેલા છો બરાબર અને કયો x કહેવાય? x અક્ષ અને y x ડેશ અને y ડેશ. એકમ વર્તુળ એટલે શું? જેની ત્રિજ્યા 1 એકમ હોય એવા વર્તુળને શું કહેવાય? એકમ વર્તુળ. બરાબર. તો x અક્ષ ઉપર હોય તો એનું મૂલ્ય શું થશે? 1,0. અહીંયા 0,1, અહીંયા -1,0, અહીંયા 0,-1. આજે આપણે ધોરણ 10 ની અંદર ચેપ્ટર નંબર 2 બહુપદીઓ જે આપણે આવતીકાલે શીખ્યા હતા શૂન્યનો સરવાળા અને શૂન્યના ગુણાકાર. શૂન્યના સરવાળા માટેનું સૂત્ર શું છે? તો -b ના છેદમાં a. અને શૂન્યના ગુણાકાર માટેનું સૂત્ર શું છે? c ના છેદમાં a. હવે કોઈ મને કહેશે કે આ b એટલે શું, જેને આપણે આગળ ઊંચી કરશે? x નો સહગુણક. વેરી ગુડ. અને આ c એટલે અચળ પદ. વેરી ગુડ. આજે આપણે વનસ્પતિમાં પોષણ, વનસ્પતિ પોષણ કઈ રીતે મેળવે છે, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા વનસ્પતિ પોષણ મેળવે છે. તો વનસ્પતિની અંદર વનસ્પતિના લીલા રંગ માટે કોણ જવાબદાર છે? હરિતકણ. તો હવે હરિતકણની અંદર પણ એક નાના નાના છિદ્ર જેવી રચના આવેલી હોય છે, એને રંધ્ર કહેવાય છે. એને શું કહેવાય છે? પર્ણરંધ્ર. એટલે આપણે વાત કરીએ આજે પ્રાકૃતિક સંખ્યાઓની. પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત, જે સંખ્યાની શરૂઆત 1 થી થતી હોય અને અનંત સુધી જતી હોય એવી સંખ્યાઓને પ્રાકૃતિક સંખ્યાઓ કહેવાય. જેમ કે 1 2 3 4 આમ અનંત સુધી જતી હોય એવી સંખ્યાઓને આપણે શું કહીશું? તો કે પ્રાકૃતિક સંખ્યાઓ. પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત કઈથી થાય છે? 1 થી. દરેક ખોરાકની વાનગી એક અથવા વધારે પ્રકારના ઘટકોથી બનેલી છે. એટલે કે જે આપણે ખોરાક ખાઈએ છે એ ખોરાક એક અથવા વધારે ઘટકોમાંથી બને છે. બટાકાનું શાક બનાવે છે એ વખતે તમારી મમ્મી શેનો ઉપયોગ કરે છે? એક વનસ્પતિનો એકમ, ટોપિક છે સરવાળા કરો. ગઈકાલે આપણે શું શીખ્યા હતા? 2 અંકોના સરવાળા શીખ્યા હતા. આજે આપણે કેટલા અંકોના શીખીશું? તો 4 ને 4 કેટલા થશે કુલ?